નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાન વિષયમાં 7મા નંબરનું ચેપ્ટર હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન એના ભાગ 1 વિશે ભણીશું। એમ કહેते કે ઘણી વખતે તમે કોઈ હિલ સ્ટેશને ફરવા જતા હો છો તો તમે સાથે અલગ અલગ પ્રકારના તમે સામાન લઈ જતા હો છો। છત્રી હોય છે, પછી પ્લાસ્ટિકના સામાન હોય છે, બૂટ હોય છે, એ સાથે લઈ જતા હોય છો। ઘણી વખતે તમે જ્યારે ચોમાસાની સિઝનમાં બહાર જતા હોય છો તો તમારા માતા પિતા તમને સાથે જ છત્રી લઈ જવાનું કહે છે। પછી ઘણી વખતે તમે એમ કહેતો કે તમારા વડીલો પ્રસંગ આપણે ઘરે હોય, કોઈ પ્રસંગ બાબરીનો પ્રસંગ હોય કે લગ્નનો પ્રસંગ હોય કે કોઈ બીજો પ્રસંગ હોય તો એ પ્રસંગ જો ચોમાસાની કે એવી ઋતુમાં હોય તો વડીલો ચર્ચા કરતા હોય છે કે કાલે વાતાવરણ સારું છે તો આપણો પ્રસંગ સારો જશે, એટલે એ ચર્ચા બી તમે ઘણી વખતે સાંભળતા હો છો। અને અવારનવાર જે હાલની સિઝન ચાલે છે એ ઓગસ્ટ મહિનાની, એની અંદર તમે ન્યૂઝપેપર છે, ટેલિવિઝન છે, રેડિયો, એની અંદર પણ તમે અવારનવાર વાતાવરણ વિશે સાંભળતા હો છો। વાતાવરણ એટલે કે હવામાન, તમે હવામાન વિશે સાંભળતા હો છો। તો અહીં આ તમે બહાર હિલ સ્ટેશન ફરવા ગયા હોય અથવા તમારો કોઈ પ્રસંગ હોય અથવા તમે કોઈ પ્રવાસમાં ગયા હોય અને એના પ્રવાસમાં ગયા પહેલાં તમે કેવું હવામાન હશે અથવા બીજા દિવસે જે ફરવા જવાનું છે તે દિવસે એનું હવામાન કેવું છે, વાતાવરણ કેવું છે, એના વિશે તમે વિચારતા હોય, ચર્ચા કરતા હોય છો। તો આજે પણ આપણે આ પાઠની અંદર હવામાન વિશે ભણવાનું છે। બીજા નંબરમાં હવામાન સાથે સંકળાયેલું છે આબોહવા, અને આ જે આબોહવા છે એ આબોહવાની અંદર પ્રાણીઓ પોતાનું કઈ રીતે અનુકૂલન સાધે છે। અનુકૂલન સાધવું એટલે કઈ રીતે રહે છે, એમને રહેવાના અનુકૂલન અલગ હોય, એમને ખાવા માટેના બીજા પ્રાણીઓથી અલગ રીતે રહેતા હોય, અથવા એ પોતાનો વસવાટ અલગ કરતા હોય છે। તો આ બધા જે લક્ષણો છે એ આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન કઈ રીતે સાધે છે એ પણ આ પ્રકરણની અંદર આપણે ભણવાનું છે। તો હવે પ્રકરણની અંદર પહેલો ટોપિકની આપણે વાત કરીએ, હવામાન। શું છે હવામાન? તો અહીં ચોપડીની અંદર આકૃતિ 7.1 બતાવે, આકૃતિની અંદર કોષ્ટક છે, આકૃતિ કોષ્ટક, એની અંદર 7.1 બતાવેલ છે। અને એ જે 7.1 છે એક ન્યૂઝપેપરમાંથી સરકાર દ્વારા જે હવામાનનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ મૂકવામાં આવેલ છે। એ રિપોર્ટની અંદર એમ કહેते કે છેલ્લા 24 કલાકની અંદર હવામાન કેવું રહ્યું હતું। ગરમીનો પારો ઊંચો હતો અથવા ઠંડક હતી, ભેજવાળું વાતાવરણ હતું કે વરસાદ હતો, એવું આખું એક આપણા જોડે આપણે એક કોષ્ટક છે એના વિશે આપણે ભણવાનું છે। ન્યૂઝપેપરની અંદર આ રીતે અહીંયા જુઓ વેધર છે, તો આ ઇંગ્લિશ ન્યૂઝપેપર છે, વેધર એટલે વાતાવરણ, તો એ વેધર અહીંયા બતાવેલું છે। મેક્ઝિમમ 16.1 સેલ્સિયસ, મિનિમમ 26 સેલ્સિયસ બતાવેલું છે। સનસેટ, સનરાઈઝ, મૂનસેટ, પછી મૂનરાઈઝ અને તારીખ, લઘુત્તમ તાપમાન, મહત્તમ તાપમાન। તમે ન્યૂઝની અંદર, હિન્દી ન્યૂઝની અંદર ખાસ તમે સાંભળતા હશો કે વાતાવરણની અંદર મેક્ઝિમમ ને મિનિમમ, લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન એવું તમે સાંભળતા હો છો। એમાં અંદર કેટલો વરસાદ પડ્યો, ગરમીનું જે પારો કેટલો હતો, ઠંડીનો પારો કેટલો હતો, એવું અહીંયા આપણે કોષ્ટક 7.1ની અંદર એક આખું કોષ્ટક આપણે જોવાનું છે। તો એ કોષ્ટક જોતા તારીખ, પછી મહત્તમ તાપમાન અંશ સેલ્સિયસ, પછી ન્યૂનતમ તાપમાન, એ પણ છે અંશ સેલ્સિયસ, પછી લઘુત્તમ ભેજનું પ્રમાણ, એ પર્સન્ટેજ વાઇઝ છે, ટકામાં આપેલ છે, પછી મહત્તમ ભેજનું પ્રમાણ,
એ પણ ટકામાં આપેલ છે, અને વરસાદ મિલીમીટર. એમ એટલે મિલીમીટર. અહીંયા અલગ અલગ તારીખ આપેલી છે અને આપણે દરેકનું થોડુંક તાપમાન નોંધવાનું છે. કોઠા સ્વરૂપે આપણે કોષ્ટક છે એટલે આપણે કોષ્ટક સ્વરૂપે એને લખી દઈએ કે હવામાનનો જે રિપોર્ટ છે એ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે. આજે આપણે અહીંયા રિપોર્ટ એક બતાવવાનો છે કોષ્ટકનો. એ એમ કહે છે કે સરકારનો જે હવામાન વિભાગ છે એ હવામાન વિભાગ આ કોષ્ટક તૈયાર કરે છે. આ વિભાગની અંદર તાપમાન છે, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું આ રીતે અનુમાન કરી શકાય છે કે કેટલું તાપમાન રહ્યું, પવનની ઝડપ કેટલી છે. આ બધા આંકડા જે હવામાન ખાતું ભેગું કરે છે. આ હવામાન ખાતું ભેગું કરી અને સરકાર દ્વારા આ રીતે આંકડા આપવામાં આવે છે. તો અહીંયા તારીખ આપણે લઈએ 23/8/2006. એમાં 36.2 મહત્તમ તાપમાન, ન્યૂનતમ 27.8, ભેજનું પ્રમાણ છે 54, ચોપડીમાં આપેલું છે. મહત્તમ ભેજનું લઘુત્તમ ભેજનું પ્રમાણ 54, મહત્તમ 82 અને વરસાદ 22 મિલીમીટર. આ રીતે 24/8/2006, 25/8/2006, 26/8/2006, 27/8/2006, 28/8/2006, 29/8/2006 અને 30/8/2006. મહત્તમ તાપમાન 36.4, લઘુત્તમ 27.8, ભેજનું લઘુત્તમ તાપમાન 48, મહત્તમ તાપમાન 67. અહીંયા વરસાદ કોઈ નોંધાતો નથી. 25 તારીખે 37, પછી 28.1, 48, 67%, મહત્તમ ભેજનું પ્રમાણ. અહીંયા પણ વરસાદ નોંધાતો નથી. 26 તારીખમાં 37.8, 28.2, પછી લઘુત્તમ ભેજનું પ્રમાણ છે 52%, મહત્તમ ભેજનું પ્રમાણ છે 80%, અને અહીંયા વરસાદ 8 મિલીમીટર નોંધાય છે. પછી 36.7, અહીંયા છે 27.6 પ્રમાણ. પછી આવે છે 56%, અહીંયા 82%, 10 મિલીમીટર વરસાદ નોંધાય છે. 28 તારીખમાં આવે છે 37.1, મહત્તમ તાપમાન અંશ સેલ્સિયસમાં, લઘુત્તમ 27.6 અંશ સેલ્સિયસ, ભેજનું પ્રમાણ છે 52%, અહીંયા છે 80%, અહીંયા વરસાદ નોંધાતો નથી. 29 તારીખે છે 36.9, 27.2, અહીંયા લઘુત્તમ ભેજનું પ્રમાણ છે 48%, મહત્તમ ભેજનું પ્રમાણ છે 78%, અહીંયા 15 મિલીમીટર નોંધાય છે. અને 30 તારીખે છે એટલે 36.6 મહત્તમ તાપમાન છે, ન્યૂનતમ છે 27 અંશ સેલ્સિયસ, લઘુત્તમ ભેજનું પ્રમાણ છે 48%, મહત્તમ ભેજનું પ્રમાણ છે 72% અને 5 મિલીમીટર વરસાદ નોંધાય છે. તો આ રીતે અહીંયા આપણે કોષ્ટક આપેલું છે. હવે કોષ્ટક જોતા અહીંયા નિર્ણયમાં એવું કહે છે કે રોજ વરસાદ થતો ન હોવાથી તેના બધા જ દિવસની નોંધ થઈ શકશે નહીં. દરરોજ વરસાદ જો આ 24 તારીખ ને 25 તારીખ વરસાદ નથી થયો અને 28 તારીખ પણ વરસાદ થયો નથી. એટલે રોજ વરસાદ ન પડતા એમ કહે છે કે એનું કોષ્ટકમાં નોંધ લીધેલી નથી. એમ કહે છે કે આ જે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અઠવાડિયાનું છે, બરાબર છે. તો કે અઠવાડિયામાં બધા દિવસોમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન અલગ અલગ છે. તમે જોઈ શકો છો, આ આપણે કોષ્ટક દોરેલું છે. અઠવાડિયાની અંદર મહત્તમ ને ન્યૂનતમ તાપમાન જો અહીંયા 36.2 છે, અહીંયા 27.8 છે, 36.4 છે, 27.8 છે, 37.8 છે, 26 તારીખનું 28 પોઈન્ટ. એટલે મહત્તમ ને ન્યૂનતમ તાપમાન અલગ અલગ હોય છે. બીજા નંબરમાં હવામાં ભેજનું પ્રમાણમાં પણ સાધારણ ફેરફાર સાથે અલગ અલગ દેખાય છે.
બરાબર છે. ભેજના પ્રમાણની અંદર પણ સાધારણ ફેરફાર, બરાબર છે. અહીંયા તમે 52%, 80%, 56, 82, પછી 52, 80. તો એમ કહે છે કે આમાં ભેજના પ્રમાણનું પણ સાધારણ ફેરફાર સાથે એ અલગ અલગ તમને ભેજનું પ્રમાણ % વાઇઝ મળે છે. અને અઠવાડિયામાં અમુક દિવસ, આગળ વાત કરીએ ને કે અઠવાડિયામાં અમુક દિવસ જ વરસાદ પડે છે, કે અહીંયા 23 તારીખ વરસાદ પડે છે, 24 ને 25 તારીખ વરસાદ પડતો નથી, 26 તારીખ વરસાદ પડે છે 8 મિલીમીટર, 27 તારીખ 10 મિલીમીટર પડે છે, અને અહીંયા 28 તારીખ પડતો નથી, 29 ને 30 તારીખ 15 અને 5 મિલીમીટર વરસાદ પડે છે. તો આ કોષ્ટક ઉપરથી આ રીતે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા તાપમાનનું પણ પ્રમાણ અલગ અલગ હોય છે, ભેજનું પ્રમાણ પણ સામાન્ય ફેરફાર સાથે અલગ અલગ હોય છે, અને વરસાદ એમ કહે છે કે અમુક દિવસે જ પડે છે. હવે અમે વરસાદની વાત કરીએ તો વરસાદમાં એમ કહે છે કે વર્ષામાપક યંત્ર વડે વરસાદ માપવામાં આવે છે. તો કે વર્ષામાપક સાધન વડે એની મદદ વડે વરસાદનું માપન થાય છે. તે સામાન્ય રીતે એમ કહે છે કે એમાં એક અંકિત નળાકાર હોય છે, અને અંકિત નળાકાર ઉપર ગરણી ગોઠવેલી હોય છે, અને આ પ્રકારની જે રચના છે એ વરસાદનું માપન કરે છે. એટલે જે એક અંકિત નળાકાર હોય એના ઉપર ગરણી હોય, અને એના ઉપર વરસાદ ધાબા ઉપર મૂકી દેવામાં આવે, એમાં વરસાદ એકત્રિત કરવામાં આવે, અને અંકિત નળાકારમાં નીચે એમ કહે છે કે આંકડા પાડેલા હોય, અને આ રીતે આપણે વાત કરીએ મિલીમીટર, તો વર્ષામાપક યંત્ર વડે વરસાદનું માપન થઈ શકે છે. બરાબર છે. હવે આપણે આગળ વાત કરીએ કે અઠવાડિયામાં 7 દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ અને વરસાદ સમાન છે કે નહીં, કે ના, કે અઠવાડિયામાં 7 દિવસમાં ભેજનું પ્રમાણ છે, તાપમાન છે, અને વરસાદનું પ્રમાણ છે એ અલગ અલગ છે. એ આપણે આગળ કોષ્ટક 7.1ની અંદર જોયું. હવે ઘણી વખતે તમે કોષ્ટકની અંદર જુઓ, આપણે આગળ જોયું કે 23 તારીખ ને 24 તારીખની અંદર ભેજનું પ્રમાણ એક સરખું નથી આવતું, કોઈ પણ 2 દિવસ, એટલે 23 ને 24 તારીખનું આપણે લીધું તો કે ભેજનું પ્રમાણ એક સરખું આવતું નથી, વરસાદનું પ્રમાણ પણ એક સરખું આવતું નથી, અને તાપમાનનું પ્રમાણ પણ એક સરખું આવતું નથી. આ બધા પ્રાચલો છે. તો એમ કહે છે કે અઠવાડિયા દરમિયાન આખું 23 તારીખથી મળીને 30 તારીખ સુધીનો જે અઠવાડિયા દરમિયાન છે એની અંદર તાપમાનની અંદર પણ નોંધપાત્ર ફેરફાર તમે જોઈ શકો છો. તો આ તાપમાન, ભેજ અને વરસાદ, આ જે બધા પરિબળો છે, આ જે તત્વો છે, એનું સંલગ્ન થઈ અને એમ કહે છે કે હવામાનની રચના થાય છે. તો હવામાન એટલે શું? તો એમ કહે છે કે તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈપણ સ્થળના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિ એ સ્થળનું હવામાન કહેવાય છે. હવામાનની અંદર એમ કહે છે કે તાપમાન, ભેજનું પ્રમાણ, તાપમાન, ભેજનું પ્રમાણ, પછી એમ કહે છે કે પવનની ગતિ એટલે કે ઝડપ, અને વરસાદ અને વરસાદ, આ બધા પ્રાચલો છે. અને એ સ્થળના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિ, જે સ્થળ છે એના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિ એ સ્થળનું શું કહેવાય? હવામાન કહેવાય છે. તો હવામાન ખ્યાલ આવ્યો? તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ગતિ અને વરસાદ એ સ્થળના રોજબરોજની પરિસ્થિતિ, એને તે સ્થળનું હવામાન કહીએ છીએ. એમ કીધું કે તાપમાન છે જે લખ્યું છે એ, ભેજનું પ્રમાણ છે, પછી બીજા પ્રાચલોને પણ, બીજા પ્રાચલોની અંદર પવનની ગતિ અને વરસાદ, એને હવામાનના મૂળભૂત તત્વો કહે છે. આજે તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ગતિ અને વરસાદ છે એ શું છે? હવામાનના મૂળભૂત તત્વો. તત્વો એટલે એલિમેન્ટ્સ, બરાબર, આપણે વિજ્ઞાનની ભાષામાં એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. તે મૂળભૂત તત્વો છે. હા, આગળ વાત કરીએ કે હવામાન છે એક જટિલ એમ કહે છે કે ઘટના છે. હવામાન શું છે?
જટિલ ઘટના છે અને એ ટૂંકા સમયની અંદર બદલાઈ શકે છે. હવામાન એ જટિલ ઘટના છે અને ટૂંકા સમયની અંદર બદલાઈ શકે છે. ઘણી વખતે હમણાં મેં કીધું ને આગળ વાત કરી પ્રમાણે કે હાલના જે ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે જે ચોમાસાની ઋતુ છે એની અંદર તમે જોઈ શકો છો કે સવારે વાતાવરણ બહુ મસ્ત હોય, તડકાવાળું વાતાવરણ હોય, બપોરે અચાનક વાતાવરણ બદલાઈ જાય અને એકાએક વરસાદ આવી પડે. થોડી વાર પછી વરસાદ બંધ બી થઈ જાય, તડકો આવે અને જે રસ્તા ભીના થયા હોય અથવા વાતાવરણ જે ભીનું થયું એને સુકાઈ જાય છે. એટલે હવામાન છે એક જટિલ ઘટના છે, સમજવી બહુ કઠિન પડે છે અને એ પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે અને ટૂંકા સમયગાળાની અંદર બદલાઈ બી જાય અને એ એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું શક્ય નથી. ઘણી વખતે તમે ન્યૂઝની અંદર સાંભળતા હો છો કે આટલા દિવસથી આ તારીખથી આ દિવસ તારીખ 24 અથવા 48 કલાક વરસાદ અતિથી અતિ ભારે વરસાદ આવશે, પણ ઘણી વખતે નથી પણ આવતો કે હવામાન બહુ એવી જટિલ ઘટના છે એનું અનુમાન તમે કરવું પણ મુશ્કેલ પડી જાય. આગાહી કરી તો આગાહી પણ ખોટી પડતી હોય છે અવારનવાર, એટલી જટિલ ઘટના છે. તમે ન્યૂઝની અંદર સાંભળો જ છો. તો એ આ એક જટિલ ઘટના અને એ જટિલ ઘટના જેને હવામાન તરીકે ઓળખવામાં આવે છે. હવે એમ કીધું કે આગળ વાત કરીએ પ્રમાણે વરસાદ પડે, અચાનક તડકો આવી જાય, વરસાદ ગાયબ થઈ જાય અથવા રાત થાય એટલે તરત જ વરસાદ આવી જાય, સવાર પડતે વરસાદ જતો રહે, તડકો આવે અને વાતાવરણ સૂકું થઈ જાય છે. એનો અંદાજ લગાવવો બહુ કઠિન છે. આવા અનુભવ તમે અનુભવ કર્યા હશે તમારા રોજિંદા જીવનમાં. હવે આગળ એક ઘટના બનેલી છે, એના વિશેનો આપણે એક આલેખ જોવાનો છે અને આલેખ ઉપરથી થોડુંક તારણ મેળવવાનું છે. એમ કહે છે કે 3 ઓગસ્ટ 2006થી 9 ઓગસ્ટ 2006 સુધી મેઘાલય જે રાજ્ય છે એ મેઘાલયમાં આવેલા શિલોંગ છે એ શિલોંગ સૌથી વધારે વરસાદ પડે છે. મેઘાલયની અંદર શિલોંગ આવેલું જે શહેર છે ત્યાં વરસાદ સારો એવો છે અને એની અંદર જે તાપમાન છે એ તાપમાનની અંદર નોંધપાત્ર જે ફેરફાર નોંધાયો છે, એટલે કે જે ફેરફાર નોંધાય છે એનો એક આપણે અહીંયા આલેખ જોવાનો છે. 3 ઓગસ્ટ 2006થી 9 ઓગસ્ટ, પછી 3 ઓગસ્ટ 2006થી 9 ઓગસ્ટ 2006 સુધીનો આપણે એમ કહે છે કે તાપમાનનો આલેખ આપણે જોવાનો છે. અહીંયા તમે પુસ્તકમાં પેજ નંબર 70 ઉપર જોઈ શકો છો. એના આપણે કોષ્ટક દોરીને જરા એના વિશે સમજીએ કે શિલોંગ શહેરની અંદર તાપમાનની અંદર કેવી રીતે ફેરફાર અથવા કયો ફેરફાર થયો છે આપણે જોઈએ. અહીંયા છે તારીખ અને મહત્તમ તાપમાન. ત્રણ તારીખથી ચાલુ કરીને એમ કહે છે કે 9 તારીખ સુધીનું અહીંયા આપણે તાપમાન આપેલ છે. 6/8/2006, 7/8/2006, 8/8/2006, 9/8/2006. -26°C, 23.5°C, 25.0°C, 22.0°C, 25.5°C, 23.3°C અને 24.4°C. અહીંયા આપણે ગ્રાફ સ્વરૂપે
દોરીશું. આ તારીખો છે 3 તારીખ, 4 તારીખ, 5 તારીખ, 6, 7, 8 અને 9 તારીખ. અહીંયા છે તાપમાન 21 સેલ્સિયસ, 22 સેલ્સિયસ, 23 સેલ્સિયસ, 24 સેલ્સિયસ, 25 સેલ્સિયસ અને 26 સેલ્સિયસ. આ છે તાપમાન. એરો દ્વારા દર્શાવીએ તાપમાન. બરાબર. હવે 3 તારીખે 26 સેલ્સિયસ છે, તો 23 અને આ જે 26 આવે છે ત્યાં એક પોઈન્ટ મૂકી દઈએ. પછી 4 તારીખે 23.5 સેલ્સિયસ છે, તો 4 તારીખે અહીંયા વચ્ચોવચ આવશે 23 અને 24ની વચ્ચે ભાગ છે ત્યાં આવશે 23.5 સેલ્સિયસ. 5 તારીખે છે 25 સેલ્સિયસ, તો 5 તારીખે અહીંયા આવશે 25 સેલ્સિયસ. આ 5 તારીખ અને એની સામે એક્ઝેક્ટ આ 25 સેલ્સિયસ મળશે. પછી 6 તારીખે છે 22 સેલ્સિયસ, આ 6 તારીખે અહીંયા આવશે આ 6. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા 6 અને આ 22 એક્ઝેક્ટ જે આવે આ અને આ નીચે મળે ત્યાં પોઈન્ટ મૂકી દેવાનું. પછી 7 તારીખે છે 25.5 સેલ્સિયસ, 7 તારીખે છે 25 અને 26ની વચ્ચે 25.5 સેલ્સિયસ. 8 તારીખે છે 23.3 સેલ્સિયસ, 8 તારીખે અહીંયા આવશે 23.5થી સહેજ નીચે, આ 23.5 છે એના સહેજ નીચે આવશે 23.3 સેલ્સિયસ. અને 9 તારીખે છે 24.4 સેલ્સિયસ, 9 તારીખે આ 24 અને 25ની વચ્ચે અહીંયા આવશે 24.4 સેલ્સિયસ 9 તારીખ. ઓકે, આને જોડી દઈએ. અહીંથી આમ આવશે, અહીંથી આમ આવશે. ત્યારબાદ અહીંયા જે છે અહીંથી આમ આવશે, અહીંથી આમ અને અહીંથી. તો આ રીતે શિલોંગ શહેરનો તમે 3 તારીખથી 6 તારીખનો અહીંયા તાપમાનની અંદર જે ફેરફાર થાય છે એનો આલેખ જોઈ શકો છો. હવે એમ કહે છે કે હવામાનના રિપોર્ટથી સ્પષ્ટ છે કે રોજ મહત્તમ ને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવે છે. બરાબર. આજે આપણે હવામાનની જ ચર્ચા ચાલુ છે, તો હવામાનના રિપોર્ટ પરથી આપણે રોજ કેટલું તાપમાન ઊંચું ગયું કે નીચું ગયું એ તાપમાન વિશેની નોંધ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવામાનના રિપોર્ટથી આપણે તાપમાનની અંદર મહત્તમ ને ન્યૂનતમ તાપમાન વિશે જાણી શકો છો. અહીં તમે ગ્રાફમાં જુઓ કે 3 તારીખ છે એની અંદર ઉપર આવે છે, 4 તારીખ છે એમાં નીચે આવે છે લીટી. પછી 5 તારીખની અંદર જે 4 તારીખ છે એના કરતાં સહેજ ઉપર જાય છે, 6 તારીખની અંદર 5 તારીખ કરતાં નીચે આવે છે, 7 તારીખની અંદર ઉપર જાય છે, 9 તારીખને 8 તારીખની અંદર નીચે જાય છે. તો આ જ્યાં ઉપર જાય છે એ મહત્તમ છે, નીચે આવે છે ન્યૂનતમ છે. આ મહત્તમ ને ન્યૂનતમ. તાપમાન છે. તો આ હવામાનના રિપોર્ટથી મહત્તમ ને ન્યૂનતમ તાપમાન જાણી શકાય છે. હવે એમ કહે છે કે આ જે તાપમાન છે એ તાપમાન જાણવા માટે આપણે પ્રકરણ 4માં ધોરણ 7માં આપણે પ્રકરણ 4ની અંદર ભણ્યા હતા કે તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? થર્મોમીટર. તો મહત્તમ ને ન્યૂનતમ તાપમાન માપવા માટે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટરનો ઉપયોગ થાય છે. કોનો? મહત્તમ ન્યૂનતમ થર્મોમીટરનો ઉપયોગ થાય છે. મહત્તમ ન્યૂનતમ થર્મોમીટરનો ઉપયોગ થાય છે. હવે એમ કહે છે કે આ થર્મોમીટરના ઉપયોગ દ્વારા દિવસ દરમિયાનનું તાપમાન અને રાત્રિનું તાપમાન, દિવસ દરમિયાને જે તાપમાન છે વધારે હોય છે અને એમ કહે છે કે રાત્રિ દરમિયાન તાપમાન
ઊંચું હોય છે. એટલે તમને ખ્યાલ આવશે કે ઉનાળા અને શિયાળાની કમ્પેરિઝન તમે કરી શકો છો. એટલે તો ઉનાળાની અંદર બપોરે તમને ગરમી લાગે છે અને રાત્રે એમ કહે છે તમને ઠંડકનો અનુભવ થાય છે. એવી જ રીતે શિયાળામાં પણ દિવસે અને રાત્રિના તાપમાનમાં તમે મહત્તમ અને ન્યૂનતમ તાપમાનનો અનુભવ કરી શકો છો. અને એમ કહે છે કે મહત્તમ ન્યૂનતમ તાપમાન માપવા માટે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટરનો ઉપયોગ થાય છે. એમ કહે છે કે સૂર્યોદયના સમય અને સૂર્યાસ્તના સમયે પણ તાપમાન અલગ અલગ હોય છે. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તાપમાન વધારે હોય છે, એટલે મહત્તમ તાપમાન હોય છે. અને સૂર્યાસ્ત એટલે સાંજ પડે અને સૂર્ય ઢળે એટલે તાપમાન ન્યૂનતમ થાય છે. તો એમ કહે છે કે તાપમાનની અંદર ફેરફાર માટે કોણ જવાબદાર છે? સૂર્ય. કોણ? સૂર્ય. ઉનાળામાં બપોરે 12 વાગે માથા ઉપર સૂર્ય આવે એટલે એકદમ ગરમી લાગે છે, મહત્તમ તાપમાન થઈ જાય. સાંજ પડે 7:30 વાગે એટલે 7:30 પછી એમ કહે છે કે ઠંડકનો અનુભવ થાય છે. સૂર્યના કિરણો નથી આવતા પૃથ્વી પર, એટલે સૂર્ય જવાબદાર છે. તો એમ કહે છે કે હવામાનમાં થતા બધા જ ફેરફાર છે ને એ સૂર્યને કારણે હોય છે. સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે. સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો શું છે? વાયુનો ગોળો છે. અને તાપમાનની અંદર ફેરફાર છે એ સૂર્ય દ્વારા જ થાય છે. પછી એમ કહે છે કે સૂર્ય વડે પૃથ્વીને પ્રાપ્ત થતી ઉર્જા એ ઉષ્મા અને પ્રકાશનો એક સ્ત્રોત છે. વાત સાચી છે કે ઉષ્મા વિકિરણ 6ઠ્ઠા ધોરણમાં તમે ભણ્યા કે ઉષ્મા વિકિરણની ઘટનાની અંદર શું થાય છે કે જે સૂર્યનો પ્રકાશ છે અથવા સૂર્યપ્રકાશના કિરણો જે સીધા જ પૃથ્વી ઉપર આવે છે અને જમીન ગરમ થાય છે. તો ઉષ્મા અને ઉર્જાનો એક મોટો સ્ત્રોત એટલે કોણ છે? સૂર્ય. 6ઠ્ઠા ધોરણમાં પણ તમે ભણેલા છો કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્ય ઉર્જા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે અને દરેક સજીવો છે એ એમાંથી વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે. તો સૂર્ય એ ઉર્જાનો પ્રાથમિક અથવા મુખ્ય સ્ત્રોત કહેવાય. પ્રાથમિક સ્ત્રોત છે. આગળ એના વિશે વાત કરીએ તો કે સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ પરાવર્તન એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. કે પૃથ્વીની સપાટી પર સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ, પૃથ્વીની સપાટી પર જે સૂર્ય કિરણો છે એનું એમ કહે છે કે સમુદ્ર અને વાતાવરણ વડે શોષણ થાય છે અને પરાવર્તન એટલે કે પૃથ્વી પરથી સૂર્યના કિરણો પાછા જાય છે એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. જો તમે સમુદ્રકાંઠાના વિસ્તારમાં રહેતા હોય તો તમને અનુભવ આ થયો છે. સમુદ્રકાંઠાના વિસ્તારની અંદર આગળ આપણે 4થા પાઠની અંદર ભણ્યા હતા કે દિવસ દરમિયાન એમ કહે છે કે જમીન પરની જે લહેરો છે એ સમુદ્રકાંઠા તરફ જાય એટલે ઠંડક અનુભવાય છે અને રાત્રિ દરમિયાન સમુદ્રકાંઠા તરફથી જમીન તરફની જે લહેરો છે ઠંડક અનુભવાય છે. એટલે એમ કહે છે કે સમુદ્રકાંઠાના વિસ્તારની અંદર તમને આ અનુભવ થયેલો જ છે. દરિયાઈ લહેરો અને ભૂલહેરો જે પ્રકરણ 4માં આપણે ભણ્યા હતા. તો આ રીતે હવામાનની અંદર ખૂબ જ મોટો ફેરફાર, મહત્તમ અને ન્યૂનતમ ફેરફાર માટે કોણ જવાબદાર છે? સૂર્ય છે. અને તમે તમારા જે વિસ્તારની અંદર રહેતા હોય એ સ્થળનું હવામાન એ કદાચ રણપ્રદેશ હોય અથવા પહાડી વિસ્તાર હોય તો એ રણપ્રદેશ અને પહાડી વિસ્તારો એ બંનેનું એમ કહે છે કે જે હવામાન છે બિલકુલ એકબીજાથી અલગ હોય છે. તો કે તમારા સ્થળનું હવામાન એ રણપ્રદેશ અથવા પહાડી પ્રદેશોના હવામાન કરતાં જુદું હોય છે. તમે વિસ્તારમાં રહો છો એ તમારા વિસ્તારનું હવામાન છે એ રણપ્રદેશ અને પહાડી પ્રદેશ કરતાં જુદું હોય છે. તો આમ અલગ અલગ વિસ્તારોની અંદર એમ કહે છે કે જે હવામાન છે
એ અલગ અલગ પ્રકારનું હોય છે. ઘણી વખતે રણ પ્રદેશની અંદર બિલકુલ વરસાદ જ ના હોય, સૂકું વાતાવરણ હોય, અને પહાડી વિસ્તારો હોય અથવા જંગલ વિસ્તારો હોય એની અંદર સૌથી વધારે વરસાદ હોય છે, ભેજવાળું વાતાવરણ હોય છે. એટલે એમાં હવામાનમાં પણ આ રીતે ફેરફાર જોવા મળે છે.